નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એવી વાસ્તુ ટિપ્સ વિશે વાત કરીશું। મિત્રો, આપણે રહેતા હોઈએ ત્યાં આપણા પાડોશીને કે આપણે કંઈ પણ વસ્તુની જરૂર પડે તો એકબીજાના ઘરેથી માંગીને લાવતા હોઈએ છીએ, પણ આ સ્ટોરીમાં જણાવ્યું છે કે કઈ વસ્તુ લાવી કઈ વસ્તુ ન લાવવી, તો આ સ્ટોરી પૂરી સાંભળવા નમ્ર વિનંતી। પાડોશી ગમે એટલું માંગે પરંતુ રસોડાની આ ચીજો તેમને ભૂલમાં પણ આપતા નહીં। જેણે પણ આપી તે બરબાદ અને કંગાળ થઈ ગયા। હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની શાંતિનો એક સર્વમાન્ય નિયમ છે। એવા ગ્રહો જે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિના કારક હોય તેમની સાથે જોડાયેલી વસ્તુઓ કોઈને પણ દાનમાં ન આપવી જોઈએ। જો તમારો ચંદ્રમા મજબૂત સ્થિતિમાં છે કે તમે કળા, સંગીત કે રચનાત્મક કાર્ય સાથે જોડાયેલા છો, દૂધ, ચાંદી વગેરેનો વ્યવસાય કરી રહ્યા છો, તો તમારે આ ગ્રહો સાથે જોડાયેલી વસ્તુઓ બિલકુલ પણ દાનમાં ન આપવી જોઈએ। તેનાથી તમે ચંદ્ર સાથે જોડાયેલી શુભતાનું દાન કરો તો તમારું જ નુકસાન થશે। એટલે કે કોઈ પણ રીતે દૂધ, દહીં, સફેદ કપડાં વગેરેનું દાન ના કરવું જોઈએ। આવી રીતે આપણા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે ગ્રહો સાથે જોડાયેલી હોય છે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે। તેવામાં જો તમે તમારા પાડોશીને આ વસ્તુઓ આપો છો તો તમારા ઘરની સુખ શાંતિ ચાલી જશે અને તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો। ઘરના રસોડામાં રહેલી અમુક વસ્તુઓ સાથે આપણા ભાગ્યનું સીધું કનેક્શન હોય છે। આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું છે જે રસોડામાં રાખી હોય છે અને તમે લોકો સાથે સારા સંબંધ બનાવવાના ચક્કરમાં તમારા પાડોશીને વસ્તુઓ તરત જ આપી પણ દો છો, પરંતુ આ નાની મોટી વસ્તુઓ પણ તમારા ઘર માટે મહત્વની હોય છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સારો માહોલ પ્રદાન કરે છે। તો ચાલો જાણી લઈએ કે કઈ વસ્તુઓનું દાન આપણે ના કરવું જોઈએ। હળદર ના માત્ર રસોડામાં એક રીતે ઉપયોગમાં આવતો મસાલો છે, પરંતુ તે આયુર્વેદિક દવા પણ છે। તેની એન્ટી એલર્જીક પ્રોપર્ટીના કારણે ઘણી રીતે તેનો ઉપયોગ થાય છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હળદરનો સંબંધ બૃહસ્પતિ સાથે હોય છે। હળદરનું દાન કરવાથી ગુરુ દોષ લાગે છે। જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સૌથી શુભ ફળ આપવા વાળો માનવામાં આવે છે। તેનાથી વ્યક્તિને ધન, વિદ્યા, સન્માન અને પ્રસિદ્ધિ મળે છે। ગુરુ દોષ લાગવા પર ઘરમાં ધનની કમી થવા લાગે છે અને માનસન્માનમાં કમી આવે છે। વ્યવસાય અને નોકરીમાં પણ પરેશાનીઓ વધવા લાગે છે। તેવામાં ક્યારે પણ રસોડામાં રાખેલી હળદર કોઈને પણ ઉધાર કે દાનમાં ના આપવી જોઈએ। ચોખા, આમ તો ગરીબોને ચોખા આપવા સારું માનવામાં આવે છે। મંદિરોમાં બ્રાહ્મણોને ભોજન કરાવવા માટે તેનું દાન કરવામાં આવે છે, પરંતુ ઘરમાં રાખેલા ચોખાને ઉધારમાં આપવા કે કોઈ કારણ વગર ખાસ કારણથી કોઈને આપવા શુભ નથી હોતા। હકીકતમાં ચોખાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ઐશ્વર્ય અને ભૌતિક સુખના કારક માનવામાં આવે છે। ઘરમાં ચોખાનું સમાપ્ત થવું કે પાડોશીને ઉધાર આપવા શુક્ર દોષનું કારણ બને છે। શુક્ર દોષમાં તમને બેડ પર આરામ મળતો નથી, પરિવારમાં કલેશ શરૂ થઈ જાય છે અને જીવનમાં આનંદની અનુભૂતિ નથી થતી। મન હંમેશા ચિંતિત રહે છે। એટલા માટે કોશિશ કરવી જોઈએ કે ઘરમાં ચોખા સમાપ્ત થતા પહેલા જ મંગાવી લો અને નાના મોટા કારણોથી તેને ઉધારમાં ના આપવા। જો દાન કરવું છે તો પહેલા ઘરમાં ભગવાનને સમર્પિત કરો અને બાદમાં જ કોઈ જરૂરિયાતમંદને તેનું દાન કરો। એકવાર ભગવાનને સમર્પિત થઈ જાય તો તે પ્રસાદ થઈ જાય છે, જેને બાદમાં કોઈને પણ આપી શકાય છે। સરસવનું તેલ, રસોડામાં રાખેલું સરસવનું તેલ પણ ક્યારેય સમાપ્ત ના થવું જોઈએ। જ્યોતિષશાસ્ત્રમાં સરસવના તેલનો સંબંધ શનિ ગ્રહ સાથે હોય છે। તેવામાં શનિના પ્રકોપથી બચવા માટે કોશિશ કરવી જોઈએ કે ઘરના રસોડામાં સરસવનું તેલ ક્યારેય પણ સમાપ્ત ના થાય।
સાથે જ તેને કોઈ પાડોશીને ઉધાર ના આપવું જોઈએ. તે ઘરની બહાર ત્યારે જાય છે જ્યારે તમારે શનિદેવના મંદિરમાં ચઢાવવું હોય કે પછી પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો હોય. ઘરમાં રહેલ તેલનું દાન તમને શનિના પ્રકોપના ભાગીદાર બનાવી શકે છે. શનિના પ્રકોપની નિશાની છે કારણ વગરનું ટેન્શન, દરેક કામમાં વિઘ્નો આવવા કે પછી દરેક કામ બગડી જવા. તેવામાં શનિની શાંતિના ઉપાય કરો અને ઘરમાં સરસવનું તેલ સમાપ્ત ના થવા દો. સરસવનું તેલ ક્યારેય પણ મંગળવાર અને શનિવારે ખરીદવું ના જોઈએ અને ના તો આ દિવસે તેને કોઈને દાનમાં આપવું જોઈએ. મીઠું. પાડોશીને સૌથી વધારે મીઠું અને ખાંડની જરૂર પડે છે, પરંતુ રસોડામાં રાખેલું મીઠું કોઈને પણ દાનમાં ના આપવું જોઈએ. જો તમારી પાસે એકથી વધારે મીઠાના પેકેટ હોય તો તમે જરૂર આપી શકો છો, પરંતુ રસોડામાં ઉપયોગ માટે રાખેલું મીઠું ના આપવું જોઈએ. તેનું કારણ એ છે કે જ્યોતિષશાસ્ત્રમાં મીઠાનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે. ઘરમાં મીઠું ના હોય તો રાહુનો પ્રભાવ પડવા લાગે છે. રાહુના પ્રભાવથી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગે છે. તમારા મગજમાં ખોટા અને નકામા વિચારો આવવા લાગે છે. જુગાર, સટ્ટો, દારૂબાજીના વિચારો આવવા લાગે છે. એટલા માટે રાહુને શાંત રાખવા માટે કોશિશ કરવી જોઈએ કે ઘરમાં રાખેલું મીઠું ક્યારેય સમાપ્ત ના થાય અને ના તો કોઈને ઉધાર આપવું જોઈએ.